ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તાપી જિલ્લામાં કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રયત્નને સફળતા પણ મળી। આરોગ્યપ્રદ આ ચોખાની ખેતી ખેડૂતોની સારી કમાણી કરાવી શકે છે। ડાંગરની પારંપરિક ખેતીમાં હવે તાપીના ખેડૂતો નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે। આવા જ એક આધુનિક ખેડૂત છે વ્યારા તાલુકાના ખુટાડિયા ગામના અજયભાઈ ગામિત। ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરવાની ધગશ સાથે કાળા ડાંગરની ખેતીમાં હાથ અજમાવતા તેમને સફળતા મળી। કાળા ચોખા જોવામાં અનોખા લાગે, પરંતુ માણસની તંદુરસ્તી માટે તે ખૂબ જ ઉપયોગી છે। એટલું જ નહીં, સફેદ ડાંગર કરતાં તેના ભાવ પણ સારા મળતા હોવાથી ખેડૂતોને તેની ખેતીમાં ફાયદો થઈ રહ્યો છે। ગઈ સાલે બ્લેક આઈસ વિશે સાંભળ્યું હતું અને છત્તીસગઢથી મંગાવ્યું અને આ સાલ અમે એમની રોપણી કરી। એ પૂરેપૂરું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની સિસ્ટમથી કર્યું છે। એમાં રાસાયણિકનો કોઈપણ પ્રકારનો દવા કે ખાતરનો ઉપયોગ કર્યો નથી। એટલા માટે કે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું હોય અને આપણે વેચવા જઈએ તેમનો ભાવ પણ સારામાં સારો મળી રહે એટલા માટે કર્યું છે। અને વેચાણ માટે અમે છૂટક વેચાણ ઓર્ગેનિક બજાર વ્યારા છે ત્યાં કરીએ છીએ। હવે તમને જણાવીએ કે કાળા ચોખાના ફાયદા શું છે। નિષ્ણાતોનું માનીએ તો કાળા ચોખામાં સારી માત્રામાં ઇન્સ્યુલિન હોય છે, જે ડાયાબિટીસના દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। એટલે કે કાળા ચોખાની વાનગી ખાવાથી જ ડાયાબિટીસ કાબૂમાં રહે છે। કાળા ચોખામાં ઓછી કેલરી હોવાથી તેને આરોગવાથી માણસનું વજન નિયંત્રણમાં રહે છે। કાળા ચોખામાંથી એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને વિટામિન બી મળી રહે છે, જે કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગોના દર્દીઓ માટે ફાયદામંદ છે। તાપી જિલ્લાના ખેડૂતોએ પકવેલા કાળા ચોખાના વેચાણ માટે ખેતીવાડી વિભાગે ઓર્ગેનિક બજાર ઊભું કરી આપ્યું છે। તેથી ખેડૂતો સરળતાથી તેનું વેચાણ કરી સારી કમાણી કરી રહ્યા છે। લગભગ 60% જેવા વિસ્તારમાં ડાંગર પાકની ખેડૂતો ખેતી કરે છે। ગયા વર્ષે અમે એક નવતર પ્રયોગ રૂપે કાળા ડાંગરની ખેતી અમુક પ્રોગ્રેસિવ ખેડૂતો છે એમની પાસે કરાવી હતી અને એમાં અમને સફળતા મળી હતી। તે મુજબ ચાલુ વર્ષમાં પણ અમે 15થી 20 પ્રોગ્રેસિવ ખેડૂતો એવા છે કે જેમને અમે કાળા ભાતની ખેતી કરાવી છે અને સારું એવું ઉત્પાદન એ લોકો મેળવ્યું છે। સરકાર જો કાળા ડાંગરને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતો માટે બજાર ઊભું કરી આપે તો મહત્તમ ખેડૂતો કાળા ડાંગરની ખેતી તરફ વળશે, એમાં કોઈ બેમત નથી।